નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, મલમની લાલચમાં તમારી દુખતી રગ કોકના હાથમાં આપી આ મૂર્ખતાની છેલ્લામાં છેલ્લા સ્તરનું વર્ણન છે. આ વાત છે ને ઓશો કહે છે, આમાં આપણને કાંઈ ખબર નથી. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે જે રેસીપી તમારા માટે અમે લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓથેન્ટિક છે. ઓથેન્ટિક એટલા માટે કે પહેલાંના જમાનામાં જ્યારે લગ્ન પ્રસંગ કે સારો સુપ્રસંગ હોય કે ઘરે મહેમાન મય આવ્યા હોય ત્યારે આપણે ત્યાં એક સરસ મજાની યુનિક વસ્તુ થતી, મગની દાળની કચોરી. મગની દાળની કચોરી એમાં મેઇન વસ્તુ શું છે કે તો હવે ધીમે ધીમે છે ને આ વસ્તુ લુપ્ત થતી જાય છે. એનું કારણ છે કે આવડા મોટા રાજકોટમાં અત્યારે રાજકોટમાં ખાલી 2 થી 3 જણા જેવા છે કે જે મગની દાળની પ્યોર કચોરી બનાવે છે. એમાં 2 સોની બજારમાં છે, એક મિલન કચોરી છે, બીજી છે જગડ કચોરી અને ત્રીજાનું નામ છે પરા બજારમાં ચંદુભાઈ. બાકી બધા હવે છે ને ડ્રાય કચોરી તરફ વળી ગયા છે. એનું કારણ છે કે લોકો પાસે ટાઈમ નથી અને ડ્રાય કચોરી 4-5 દિવસ 6 દિવસ સારી રહે છે અને બીજા નંબરમાં બનાવવામાં પણ બહુ સહેલી છે, એટલે લોકો આની ઉપર વધી ગયા છે. પણ હા, આ એક ઓથેન્ટિક એવી વસ્તુ છે કે જો આ તમે જ્યારે પણ ફ્રી હો રવિવારે અને તમે જો ઘરે બનાવશો ને તો કાયમી માટેની તમારી ફેવરિટ વસ્તુ બની જશે. બીજા નંબરમાં તમારે ત્યાં ગેસ્ટ આવ્યા હોય ને એકવાર એને આ ચખાડશો ને તો કાયમી માટે તમને યાદ કરશે. તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી, મગની દાળની કચોરી. જય શ્રી કૃષ્ણ પારું. જય શ્રી કૃષ્ણ. અંબા 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 અંબા. આજે આપણે મગની દાળની કચોરી બનાવવાની છે જૂની પદ્ધતિથી. સરસ. એના માટે છે ને 2 કલાક દાળ પલાળી લીધી હતી. જો આવી એકદમ પલળી જવી જોઈએ છે. યસ. દાળ આપણી સરસ પલળી ગઈ છે ને આ બાજુ પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી એકદમ ગરમ થઈ ગયું છે. હવે આ દાળ છે ને આપણે આમાં અધકચરી બાફવાની છે, સાવ બાફવાની નથી. દાળ આપણે આમાં એડ કરી દઈશું. 1 વાટકી દાળ લીધી છે આમાં અત્યારે. આમાં થોડુંક મીઠું એડ કરી દઈશું આપણે. દાળમાં અંદર ચડી જાય મીઠું એટલે. સો ગ્રામ દાળ લીધી હતી, બફાઈને 250 ગ્રામ જેટલી થઈ ગઈ છે. જો આવી અધકચરી બાફવાની, સાવ ઓલી એકદમ બારીક નથી કરી નાખવાની. આ દાળ આપણી થઈ ગઈ છે. એમાં આપણે અડધી વાટકી આ ગાંઠિયાનો ભૂકો એડ કરશું. પછી છે આ આદુની કતરણ ને આ છે કોથમીર. કોથમીર ને આદુ આપણે વધારે એડ કરીએ છીએ. આ છે તીખા મરચાં, પછી આ છે શેકેલા જીરાનો ભૂકો, હિંગ, આ ટોપરાનું ઝીણું ખમણ, પછી આ છે લીંબુના ફૂલ. આમાં જરૂરિયાત પ્રમાણે એડ કરશું આપણે. પણ આ છે વરિયાળી, આ છે દળેલી ખાંડ, કિસમિસ ને આ ઘરનો ગરમ મસાલો ને આ બાકીના આપણા રૂટિંગ મસાલા તો હોય જ. આટલી વસ્તુ જોશે આપણે મગની દાળની કચોરીનું અંદરનું સ્ટફિંગ બનાવવા માટે. કચોરી એક અદ્ભુત અનુભવ, ન ભૂલાય એવો સ્વાદ. ઉપર હોય સોના જેવું ખસતું પડ અને અંદર સાચા મોતી જેવી ચમકતી મગની દાળ. સ્વાદ, સુગંધ અને સોડમથી ભરપૂર હોય મસાલા અને સાથે હોય ચટણીઓની મીઠાશ. આવી જો કચોરી મળી જાય ને તો થઈ જાય બેડો પાર. ચાલો આપણે દાળમાં મસાલા કરી લઈશું. હવે દાળ લઈ લીધી છે આપણી. આ છે ગાંઠિયાનો ભૂકો, આ છે કોથમીર. આપણે છે ને કોથમીર વધારે એડ કરીએ છીએ. આદુ, કોથમીર, લીલા મરચાં એ આપણને વધારે ગમે છે. આપણે આખા ધાણાની બદલે એનો ટેસ્ટ એટલે એ પ્રમાણે એડ કરીએ છીએ. બાકી તીખાશને ગમતી હોય એ પ્રમાણમાં વધારે ઓછું કરી શકાય. આ છે તીખા મરચાં, આદુ, કોથમીર, મરચાં છે, લીલી વરિયાળી, આ કિસમિસ, આ છે ટોપરાનું ઝીણું ખમણ, આ છે શેકેલા જીરાનો ભૂકો, આ છે દળેલી ખાંડ, આ છે ગરમ મસાલો, એ થોડોક આગળ પડતો આવશે, 1 મોટી ચમચી. આ 5 ચમચી આ લીંબુના ફૂલ છે એ આપણે એડ કરશું આમાં ખટાશ માટે. હવે આ બધા ડ્રાય મસાલા નાખશું. આ છે હિંગ અડધી ચમચી, આ છે નમક સ્વાદ અનુસાર. નમક થોડુંક જોઈને નાખવું કારણ કે દાળ બાફવામાં ગાંઠિયામાં આપણે એડ કરેલું હોય. છે અડધી ચમચી હળદર પાવડર, આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી, આ છે લાલ મરચું પાવડર 1 મોટી ચમચી. હવે આ બધું આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું એકદમ. આ રીતે ગાંઠિયાનો ભૂકો ને બધું મિક્સ થશે ને એટલે સરસ આ રીતે બાઇન્ડિંગ આવી જશે.
આ સરસ મિક્સ થઈ ગયું છે, ગોળી વાળી લેશું. અને આ રીતની અધકચરી દાળ તમે બાફેલી હોય એટલે એ મોઢામાં પણ આવે. મોઢામાંય આવે, એનો ટેસ્ટ આખો અલગ આવે ખાવામાં. આ મસાલામાં ટેસ્ટિંગ કરી લેવાનું, તીખું મોરું જે ફેરફાર કરવો હોય એ કરી શકાય આમાં. આ રીતે બધી આપણે વાળી લેશું. આપણે લોટ બાંધી લેશું. 250 ગ્રામ લોટ લેવાનો છે. લોટ છે ને આ રીતે ચારવો પડે. 1 ચમચી ચણાનો લોટ એડ કરીએ છીએ. આ છે મીઠું સ્વાદ અનુસાર. અને આ છે 2 ચમચી ઘીનું મોણ એડ કરશું આપણે. ઘી આ રીતે મેલ્ટ કરી લીધું છે. 2 મોટી ચમચી આવશે આમાં ઘીનું મોણ. પહેલાં છે ને લોટમાં બધું સરસ મોણ મિક્સ કરી લેવાનું છે. મેંદાની વસ્તુ હોય ને એમાં મોણનું જ વધારે મહત્ત્વ છે, તો જ વસ્તુ સરસ બને. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે, તો જ આપણું પળ સરસ થાય. હવે થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. આવો લોટ બાંધવાનો છે આપણો. 1 ચમચી તેલ માથે નાખી આપણે થોડીક વાર લોટને રેસ્ટ આપશું. લોટ સેટ થાય છે ને તો આપણે આ ખજૂર આંબલીની ચટણી કરી નાખશું, કારણ કે આ ખજૂર આંબલી મેં પલાળી દીધા ગરમ પાણીમાં. તો આપણે ચટણી બનાવી લઈશું. બધા મસાલા આમાં એડ કરી દઈશું આપણે. આ છે સ્વાદ અનુસાર મીઠું, આ છે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સૂંઠ 1/2 ચમચી, સૂંઠનો પાવડર એટલે. આ છે ગરમ મસાલો 1/2 ચમચી. આ 1 નાની ચમચી ગોળ આવશે આમાં. આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. રેડી છે આપણી ચટણી. આ રીતે જેવડી આપણી ગોળી હોય ને કચોરીની, એ ટાઈપની આ થેપલી વારવાની છે. બહુ જાડી નહીં, સાવ પતલી નહીં. આ રીતે એની અંદર આપણે આ ગોળી મૂકી દઈશું. વધારાનું હોય ને બધું કાઢી લેવાનું. આ રીતે સહેજ ભીની આંગળી કરી આ છે ને વ્યવસ્થિત ચોંટાડી દેવા, એટલે ખુલે નહીં. આ રીતે સહેજ ભીની ચોંટાડી દો. આ રીતે બધી વાળી લેશું. ઝડપથી કરવી તો આ રીતે વણી નહીં થાય. આ રીતના પૂરી વણી લેવાની. પછી આમ સરખું ચોટી જાય એટલા માટે પેક કરી દેવાનું. જ્યાં વધારાનું હોય ને કાઢી લેવાનું. આ રીતે આંટી મારીને. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એકદમ આમ ફૂલ ગરમય નથી કરવાનું ને સાવ ઓછુંય ગરમ નહીં, એવું મીડિયમ કરવાનું છે. પછી આપણે આમાં કચોરી આમાં સમાય ને એટલી એડ કરશું આપણે. આવી રીતના ધીમા તેલ ઉપર જ આપણે તરવાની છે. હવે ગેસ સ્લો કરી નાખ્યો છે. તેલ એકવાર આવી ગયું ને એટલે હવે આ રીતે ફેરવતા ફેરવતા તરવાની છે કચોરી. આવી તરવાની છે આપણી, એકદમ ક્રિસ્પી થાય ને એવી. ધીમા તાપે જ તરવું પડે, હા, તો જ એકદમ ક્રિસ્પી થાય. પણ ખરેખર તમારા કોઈ ગેસ્ટ આવે અથવા તમે જ્યારે ફ્રી હોય ત્યારે આ વસ્તુ બનાવશો ને ભાઈ, આની યાદ તો જિંદગી આખી આવશે. એવી સરસ વસ્તુ બને છે. આ છે ને આ રીતે આવી થોડીક કાચી પાકી તરી લીધી હોય, પછી મહેમાન આવે ત્યારે બીજી વાર તરીએ ને તોય ચાલે. જાજી કરવાની હોય ને તો 2 વાર ફ્રાય કરવી પડે. પણ એકવાર જો મહેમાનને ખવડાવશો ને તો મહેમાન કાયમ માટે આવશે. પછી કહેતા નહીં પરાગભાઈ તમે આ વસ્તુ નહોતી કીધી આપણને. તો સારું ને મહેમાન આવે તો. વાહ, સરસ.
આ રીતે છે ને બધી બાજુથી તરવાનું. ચાલો મિત્રો, રેડી થઈ ગઈ છે આપણી બધી કચોરી. અને હવે કરીએ અચ્યુત એમ કેશવામ. ટેસ્ટિંગ કરીને કયો કેવી બની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ એકદમ યુનિક રેસીપી. તો નાવ ટેસ્ટિંગ ટાઈમ. આ લઈ લીધી આપણી કચોરી, આ લઈ લીધી એમાં પણ ખાવાની ચટણી. જોઈ લો એનો સ્ટ્રક્ચર જોવો, એનો પળની થિકનેસ જોવો, અદ્ભુત થયું છે. હવે આ ખજૂરની ચટણીમાં આ રીતે આને ડીપ કરી અને ખાવાની હકીકત ખૂબ મજા આવે. પહેલાં લગ્ન પ્રસંગમાં આ રીતે જ ખાતા. ચાલો એકદમ અદ્ભુત સ્વાદ છે, પણ એકદમ ખસ્તું બન્યું છે અને અંદર જે ફિલિંગ ભરી છે એનો પણ એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે છે. અને હા મિત્રો, આ એક એવી ઓથેન્ટિક વસ્તુ છે કે પહેલાંના જમાનામાં જ્યારે પણ લગ્ન પ્રસંગ લોકોના ત્યાં હોય ને ત્યારે કચોરી સમોસા આ બે વસ્તુ હોય ને હોય જ. તો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો. અને હા મિત્રો, જાતા જાતા પારકાની આગળ જીતીને તમે શું કરશો સાહેબ, જ્યારે તમારા અંગજ જ તમારા હારવાની રાહ જોઈને બેઠા હોય. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. અને હા મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. નમસ્કાર.